ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તર વહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી। ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તર વહીની ચકાસણી કરવામાં આવી રહી છે। આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તર વહીની ચકાસણી કરવામાં આવશે। આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે એસએસસી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે। સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તર વહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે।